ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 8 જેમાં પાઠ 9 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, જેમાં આગળ મેં તમને આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો તેના વિશે ચર્ચા કરી હતી. જે કારણોમાં મેં તમને સામાજિક કારણો, ધાર્મિક કારણો, આર્થિક કારણો, રાજકીય કારણો, લશ્કરી કારણો તેની મેં ચર્ચા કરી તમને. એની સાથે સાથે મેં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના તાત્કાલિક કારણ તેના વિશે પણ મેં તમને સમજૂતી આપી હતી. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે વિશે પણ આપણે ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, મેં તમને 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો વ્યાપ અને આગેવાનોમાં જે દિલ્હીના બહાદુર શાહ જફર છે, કાનપુર અને નાના સાહેબ, બિહારના જે કુંવરસિંહ, એટલે સુધી મેં તમને ચર્ચા કરી હતી. હવે આપણે આગળ જાણકારી મેળવીશું, જેમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો વ્યાપ અને આગેવાનોમાં ઝાંસી અને વીરાંગના લક્ષ્મીબાઈ તેમના વિશે ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, દરેક આ પાઠમાં ધ્યાન આપશે. ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ કે જે એક વીરાંગના હતા, તેમણે જે પોતે દત્તક પુત્ર, એટલે કે એમનો પોતાનો પુત્ર તો નહોતો, પરંતુ એમણે એક દત્તક પુત્ર લીધો હતો. એ દત્તક પુત્રનો જે ગાદી ઉપરનો હક હતો એ અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો, કારણ કે અંગ્રેજો એવું કહેતા હતા કે એ પુત્ર એમનો નથી, દત્તક લીધેલો છે, એટલે જ્યારે ત્યારે ગાદી ઉપર બેસી ના શકે. આથી જે લક્ષ્મીબાઈ પણ સંગ્રામ, એટલે કે 1857ના સંગ્રામમાં જોડાયા હતા. તેઓ સંગ્રામમાં બાહોશ નેતાઓમાંના એક હતા. તેમણે અંગ્રેજો સામે લડવા સ્ત્રીઓની એક સેના પણ તૈયાર કરી હતી, એટલે કે સ્ત્રીઓને પણ લડવા માટે એમણે તૈયાર કરી હતી. તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા. અંગ્રેજ અધિકારીઓના મત મુજબ રાણી લક્ષ્મીબાઈ 1857ના સંગ્રામના આગેવાનોમાં એક શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતી, જેમનું 9.6માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એનું ચિત્ર પણ દર્શાવવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીશું કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના વ્યાપ અને આગેવાનોમાં બાહોશ સેનાપતિ તાત્યા ટોપે વિશે. કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવા સૈન્યની આગેવાની બહાદુર અને શક્તિશાળી એવા તાત્યા ટોપેને સોંપી હતી. જેમાં મેં તમને આગળ વાત કરી હતી કે કાનપુરમાં જે નાના સાહેબ હતા એમને બધી આગેવાની આપવામાં આવી હતી, અને કેટલાય દિવસના ઘેરા બાદ એમ કે અંગ્રેજોએ શરણાગતિ એટલે સ્વીકારી લીધી હતી. તો અહીં આપણે તાત્યા ટોપેની વાત કરવાની છે કે તાત્યા ટોપે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ હતા. કાનપુર મુક્તિ માટેનું સેનાપતિ પદ તાત્યાએ કુનેહપૂર્વક સંભાળ્યું હતું. એ એમની જિંદગીનું પહેલું સેનાધિનાયક પદ હતું. પણ પછી તો 2 વર્ષ સુધી તાત્યા ટોપે સમગ્ર દેશની સશસ્ત્ર ક્રાંતિ પર છવાઈ ગયા હતા. તેમણે કાલપીને મુક્ત કર્યું. તાત્યા ટોપે જેવા યુદ્ધો કોઈ જ સેનાનીએ લડ્યા ન હતા. એમ કહીએ કે આ ઉપરાંત 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એનો ફેલાવો ઉત્તર ભારતમાં, મધ્ય ભારતમાં, દક્ષિણ ભારતમાં ઘણી બધી જગ્યાએ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામનો ફેલાવો થયો હતો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જાણીશું કે 1857નો સંગ્રામ અને ગુજરાત, એટલે કે ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની 7મી જે લશ્કરી ટુકડીએ જૂન 1857માં કર્યો હતો, પરંતુ તેને તરત જ દબાવી દેવામાં આવ્યો હતો. પંચમહાલના દાહોદ, ઝાલોદ અને ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામના બનાવો બન્યા હતા. સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી કચેરીઓ જે હતી એ પોતાના તાબા હેઠળ લાવી દીધી હતી, અને પરંતુ છેવટે એમ કહીએ કે સરકારી દળોએ તેમને હરાવ્યા હતા. પંચમહાલના જે નાયકડા લોકો જેમણે આ સંગ્રામમાં લગભગ 1 વર્ષ સુધી એમ કહીએ કે ચાલુ રહ્યો હતો. ખેડા જિલ્લાની વાત કરી છે કે ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે કોળી, નાયકડા વગેરે જાતિના આશરે 2000 લોકોને ભેગા કર્યા હતા. ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથથી સંગ્રામ છેડ્યો હતો. તેમને અંગ્રેજોનો સામનો કરવા માલાજી જોશી અને કૃષ્ણ
દાસ દવેએ પણ સાથ આપ્યો હતો. અંતે ગરબડદાસના સાથીઓ પકડાઈ જતાં તેમને સરકારે તોપને ગોળે ચડાવ્યા હતા. જ્યારે ગરબડદાસને દેશ નિકાલની સજા રૂપે અંદમાન મોકલી આવ્યા અને જ્યાં તેમનું અવસાન થયું હતું. અંદમાન નિકોબાર કે જ્યાં કાળા પાણીની જેલની સજા થાય છે, કે જ્યાંથી કોઈ પણ વ્યક્તિ એમ કહીએ કે જીવતું પાછું આવી શકતું નથી, તો આવી સજા ત્યારે ફટકારવામાં આવતી હતી. ઈડરથી 16 માઇલ દૂર ચાંડુપ એટલે કે ચાંડપ ગામના લોકો નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયા હતા. ઓખા મંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી. નૌસેનાનો સેનાપતિ ડોનાવન અધીરો બન્યો. 4 ઓક્ટોબરની વહેલી સવારે તો સૈન્ય લઈ બેદની ખાડીમાં પહોંચી ગયો હતો. સામે તો બેટ દ્વારકાનો કિલ્લો હતો. ડોનાવને તોપમારાનો આદેશ આપ્યો, એટલે કે તોપો ચલાવવાનું ચાલુ કરી દીધું. વાઘેરો પાસે તો આવી કોઈ આધુનિક યુદ્ધ સામગ્રી હતી નહીં, કારણ કે એમના પાસે તો આવા જે તોપ કહીએ, શસ્ત્ર કહીએ, એવા તો કોઈ હતા જ નહીં. તો કિલ્લા પર ધડાધડ ગોળા છૂટવા માંડ્યા હતા. વાઘેર સ્ત્રીઓએ રસ્તો શોધી કાઢ્યો. તેમણે પોતપોતાના ઘેર ગાદલા હતા તે પલાળીને ભીના કર્યા અને કિલ્લા પર આવી, એટલે કે ભીના ગાદલા કિલ્લા ઉપર નાખી દીધા હતા. પુરુષોને કહ્યું કે તમે હથિયારોથી યુદ્ધ કરો, અમે તોપગોળા આ ભીંજાયેલા ગોદલામાં ઝીલી લઈને ઠંડાગાર કરી દઈશું. આ કામ વાઘેર સ્ત્રીઓએ કર્યું હતું. કહેવાય છે કે દુનિયાના ઇતિહાસમાં આવું ક્યાંય બન્યું નથી. આ એક એવી ઘટના છે જેમાં પોતાના જાનની પરવા કર્યા વગર મહિલાઓએ અંગ્રેજ દુશ્મનોના તોપગોળાને ઝીલીને નક્કામાં બનાવી દીધા હોય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું જ સાહસી કામ હતું આ બધી લક્ષ્મીબાઈઓ, પણ ઘણી ગુજરાતની લક્ષ્મીબાઈઓ હતી. ઉત્તર ગુજરાતમાં પાટણ, ખેરાલુ, ભિલોડા, મુડેટી વગેરે જગ્યાએ સ્થાનિક લોકોની સહાયથી સંગ્રામ થયો. આ ઉપરાંત ડિસેમ્બર 1858માં સૈન્ય સાથે તાત્યા ટોપે ગુજરાતમાં આવી 15 દિવસ પંચમહાલમાં રોકાયા હતા. અંગ્રેજ લશ્કર પાછળ પડતા છેવટે તેમને વાંસવાડાના જંગલો તરફ જવાની ફરજ પડી હતી. વિદ્યાર્થી મિત્રો, વિચારો એ પ્રશ્નમાં આપણે જોઈશું કે અંગ્રેજ લશ્કર સામે સંગ્રામીઓને લડવામાં કેમ મુશ્કેલી પડી હતી. તો અંગ્રેજ લશ્કર સામે લડવામાં એટલા માટે મુશ્કેલી પડી હતી કે અંગ્રેજો પાસે એક લશ્કર જે હતું એ કેળવાયેલું અને તાલીમબદ્ધ હતું. અંગ્રેજો પાસે બંદૂક, તોપ, રાઇફલ વગેરે આધુનિક શસ્ત્રો હતા. સંગ્રામમાં જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત, શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી. સંગ્રામને ચેતનાથી ઉભરાતા શિક્ષિત વર્ગનો જે ટેકો મળવો જોઈએ ટેકો ન મળ્યો. ઘણા રાજાઓએ એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા તો ઉદાસીન હતા. શીખો અને ગુરખાઓ જે અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા હતા. આમ કહીએ તો એકતાનો અભાવ હતો. વળી સંગ્રામમાં લશ્કર, શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો ચડિયાતા હતા. એટલા માટે અંગ્રેજ લશ્કર સામે સંગ્રામીઓને લડવામાં આટલી મુશ્કેલી પડી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીશું કે સંગ્રામનો અંત કેવી રીતે આવ્યો. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો અંત કેવી રીતે આવ્યો. તો જે રીતે મેં તમને આગળ ચર્ચા કરી હતી કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેના આગેવાનો, એ અહીં એમની શું હાલત થાય છે, એ જે આગેવાનો હતા એમને અંગ્રેજો કેવી રીતે એમ કહીએ કે એમની કહીએ કે ફસાવે છે અને કેવી રીતે એમને સજા કરે છે, એ અહીં દર્શાવવામાં આવ્યું છે. સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકોનો નવો પુરવઠો જે હતો એ ઇંગ્લેન્ડ અને ઈરાન વગેરે સ્થળેથી મળ્યો હતો. એટલે કે અંગ્રેજોને જે શસ્ત્રો જોઈતા હતા એ એમને ઇંગ્લેન્ડ અને ઈરાનમાંથી મળી રહેતા હતા. ઈસવીસન 1857ની 10મી મે સંગ્રામની શરૂઆત થઈ હતી, પરંતુ ઈસવીસન 1857ના જૂનના અંતમાં તો અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પુનઃ આવી ગયા હતા, એટલે કે પાછા એમના તાબા હેઠળ આવી ગયા હતા. જુલાઈના અંતમાં તો કાનપુર પણ એ લોકોએ જીતી લીધું હતું. સપ્ટેમ્બરમાં 1857માં દિલ્હી પણ એમણે પાછું મેળવ્યું હતું, કે જે મેં તમને આગળ વાત કરી હતી કે જે દિલ્હીની અંદર
બહાદુર શાહ જફર કે જેમને સંગ્રામનું નેતૃત્વ સ્વીકાર્યું હતું અને સંગ્રામનો ઘણા દેશમાં ફેલાવો પણ કર્યો હતો, એ જ બહાદુર શાહ અને તેમની બેગમને બર્માની રાજધાની રંગૂનની જેલમાં રાખવામાં આવ્યા હતા અને એમ કહેવાય છે કે જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. તો આ રીતે એમને પણ અંગ્રેજો દ્વારા એમ કહીએ કે કેદ કરી લેવામાં આવ્યા હતા. માર્ચ 1858માં લખનઉ પાછું મેળવ્યું હતું. ઝાંસીના રાણીના એક વિશ્વાસઘાતીના કારણે ઝાંસીનું પતન થયું. એટલે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એમનું જે સૈન્ય હતું એમાં એક વિશ્વાસઘાતી એટલે કે વ્યક્તિ હતો, એના કારણે ઝાંસીનું પતન થયું હતું. તે કાલ્પી તરફ ગયા. તેણે પછી પણ ખૂંખાર લડાઈ લડી વીરગતિ પામ્યા. જગદીશપુરના કુંવરસિંહને લડાઈમાં મરણતોલ ઘા વાગવાથી એપ્રિલ 1858માં મૃત્યુ થયું હતું. એટલે કે મેં જે તમને આગળ વાત કરી હતી કે જગદીશપુરના જે કુંવરસિંહ હતા એમને પોતે કોણીમાંથી જ્યારે તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો અને થોડા સમય બાદ તેઓ મૃત્યુ પણ પામ્યા હતા. ત્યારબાદ વાત કરી કે નાના સાહેબ પેશવા અંતિમ પરાજય બાદ નેપાળ તરફ ગયા હતા. પાછળથી તેમણે ભાવનગર જિલ્લાના શિહોર ગામે પણ વસવાટ કર્યો હોવાનું મનાય છે. એટલે નાના સાહેબ પેશવા કે જે અંતિમ પરાજય બાદ નેપાળ તરફ તો ગયા અને પાછળથી એમ કહેવાય છે કે ગુજરાતમાં આવેલ ભાવનગર જિલ્લાના શિરો ગામે પણ તેમણે વસવાટ કર્યો હતો એવું લોકો કહેતા હતા. ઈસવીસન 1902માં તેમનું અવસાન થયું હોવાનું કહેવાય છે. એક પરિચિતે વિશ્વાસઘાત કરી તાત્યાને સરકારી અફસરોના હવાલે કર્યા અને સરકારે 18 એપ્રિલ 1859ના રોજ તાત્યા ટોપેને ફાંસી આપી હોવાનો સરકારી અહેવાલ પ્રસિદ્ધ થયો છે. જોકે જુદા જુદા માધ્યમોના આધારે એવું જાણવા મળે છે કે તાત્યા ટોપે તો છટકી ગયેલ પણ અન્ય ભળતી વ્યક્તિને ફાંસી અપાયેલ. એટલે કે આવા બધા મતાંતરો જોવા મળે છે. કોઈક કહે છે ત્યાં જોવા મળ્યા હતા, કોઈક કહે છે ગુજરાતમાં જોવા મળ્યા હતા, કોઈક કહે છે ફાંસી આપી હતી, તો કોઈક કહે છે કે એમની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને ફાંસી. એટલે આવા બધા મતાંતરો એમ કે જોવા મળે છે. તાત્યાએ જીવનના અંતિમ વર્ષો નવસારીમાં ગાળ્યા હોવાનું મનાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આટલું જાણો જેમાં બહુ સરસ માહિતી આપી છે કે ગાંધીનગર જિલ્લાના, તમે બધાએ ગાંધીનગર તો જોયું જ હશે, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં જે સમોર નામનું એક ગામ છે, ત્યાંની જે પ્રાથમિક શાળામાં એક ખાંભી છે ત્યાં લખેલું છે કે 29 નવેમ્બર 1857 અહીં ફાંસી અપાઈ હતી. તે મગનલાલ કે જે પાટણના અને માધવજી જે વિજાપુરના છે તેમને અંજલિ આપવામાં આવી છે, શ્રદ્ધાંજલિ એમ આપવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ કેમ ગયો, નિષ્ફળ જવા માટેના કારણો શું હતા તેની ચર્ચા કરીશું. જેમાં પહેલું છે કે સંગ્રામમાં સંકલનનો અભાવ હતો. સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે લડાયો હતો. જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત, શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી. એટલે કે શસ્ત્રો પણ ન હતા જોઈએ એવા, સંગ્રામમાં જે લોકોનું સંકલન જોઈએ એનો પણ અભાવ હતો. હવે એના પછી જોઈશું બીજો નંબર, સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ ગઈ. એટલે જે તારીખ નક્કી કરવામાં આવી હતી એના કરતાં વહેલી એમ કે શરૂઆત થઈ ગઈ હતી. સંગ્રામ માટેનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજો ચેતી ગયા હતા. એટલે અંગ્રેજોને જાણકારી મળી ગઈ અને એ લોકો ચેતી ગયા હતા. ત્રીજો નંબર, સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું જ મર્યાદિત હતું. એમ કહેવાય છે કે ઉત્તર ભારતના અમુક વિસ્તારો પૂરતું જ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો વિસ્તાર થયો હતો. એટલે કે જ્યાં આખા ભારત દેશની અંદર જે ફેલાવો થવો જોઈએ ને એ ફેલાવો થયો ન હતો. મોટા ભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા. આ બતાવે છે કે સંગ્રામને ચેતનાથી ઉભરતા શિક્ષિત વર્ગનો ટેકો મળ્યો ન હતો. એટલે કે જે ભણેલા ગણેલા લોકો, શિક્ષિત લોકો હતા એ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા ન હતા, તેથી પણ એમ કે એટલી સફળતા ન મળી. ચોથો નંબર, વિશાળ ભારત તેની પ્રાદેશિકતા વિવિધતા માટે જાણીતો છે. કહેવાય છે કે વિવિધતામાં એકતા ધરાવતો આપણો ભારત દેશ છે. જુદા જુદા રાજ્યના લોકોની જુદી જુદી ભાષા, ખોરાક, પહેરવેશ વગેરે જુદા જુદા છે.
તેઓ બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા હતા. તેથી હજી તેમનામાં ભારત મારું રાષ્ટ્ર છે અને અમે ભારતના નાગરિકો છીએ એવી ભાવના પ્રજામાં કે રાજાઓમાં વિકાસ પામી ન હતી. આ વિદ્યાર્થી મિત્રો બહુ જ મહત્ત્વનું એમ કહીએ કે એક્ઝામ્પલ છે કે આપણો ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો, એટલે કે વિવિધ ભાષા બોલતા, અલગ અલગ જાતના ખોરાક, એમ કહીએ કે આ બધી જે વિવિધતા જોવા મળે છે. અને આની સાથે સાથે એમ કહેવાય છે કે એ સમય દરમિયાન લોકોમાં પોતાના દેશ માટે કંઈક કરી છૂટવું એવી ભાવના લોકોમાં ન હતી. એટલે કે આ મારો દેશ છે, મારા ભારતના નાગરિકો છે એવી ભાવના લોકોમાં ન હતી. ઘણા બધા રાજાઓ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા તો ઉદાસીન હતા, કારણ કે રાજા રજવાડાઓ જે હતા, જે રાજાઓ, એમને પોતાની ગાદી છોડવી ન હતી. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો પણ આમાં જોડાયા ન હતા. 5મો નંબર, શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા હતા અને તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 6ઠ્ઠો નંબર, સંગ્રામના લશ્કર, શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો વધારે ચડિયાતા હતા. એટલે લશ્કર, શસ્ત્રો અને સેનાપતિ કરતાં પણ વધારે અંગ્રેજો, જેમણે હંમેશા હું કહેતી આવી છું કે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને જ એ લોકો આગળ વધ્યા છે. 7મો નંબર, જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલ સત્તા પાછી મેળવવાના આશયથી લડતા હતા. તેથી તેઓ અન્ય માટે કે સમૂહ માટે લડ્યા જ નહીં. અંદરો અંદર જ લોકો ઝઘડવા માંડ્યા, એટલે બીજાની તો કોઈની જરૂરત જ ના પડે. જે બેસ્ટ એક્ઝામ્પલ હું કહું કે એક લાકડીને તોડો તમે તો એ બહુ સરળતાથી તૂટી જશે, પણ એનો આખો સમૂહ તમે તોડવા જાઓ તો ના તૂટી શકે. તો આવી જ રીતે દેશને બચાવવો હોય તો બધાએ ભેગા મળીને કામ કરવું જોઈએ. અલગ અલગ બધા પોતપોતાનું વિચારે એ ના ચાલે. તો એ બાબત પણ ક્યાંક ને ક્યાંક જોવા મળતી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આમાં જોઈશું કે આ સંગ્રામ નિષ્ફળ જવા પાછળના અન્ય કયા કયા કારણો જવાબદાર હશે. એટલે કે 1857નો સંગ્રામ નિષ્ફળ જવા પાછળના કયા કયા કારણો હતા. તો 1857નો ભારતનો જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો, લોકોમાં વ્યાપક રોષ હોવા છતાં તે નિષ્ફળ ગયો. તેના કારણોમાં ચર્ચા કરીએ તો જે દેશી રાજાઓનો દૃષ્ટિકોણ સંકુચિત હતો, દરેકને પોતાના રાજ્યને બચાવવું હતું, ભારતને બચાવવાની લાગણી ન હતી, સંગ્રામ માટે લોકજાગૃતિનો એક તો અભાવ હતો, દેશના અમુક જ ભાગમાં કહીએ કે તબક્કાવાર સંગ્રામ શરૂ થયો હતો, એક સાથે એક જ દિવસે શરૂ થયો નહીં, અને દક્ષિણ ભારતના લોકો સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા. એટલે મેં કીધું હતું કે ઉત્તર ભારતની અંદર સૌથી વધારે એમ કે ફેલાવો થયો હતો, જે આખા ભારતમાં થવો જોઈએ એટલો ફેલાવો થયો ન હતો સ્વાતંત્ર્ય સંગ્રામનો. અંગ્રેજોને ભારતમાંથી દૂર કરવા જ છે એવી ભાવનાનો અભાવ લોકોમાં હતો, અને સૌથી વધુ અન્યાયનો ભોગ બનનાર રાજ્ય બંગાળ જ આ સંગ્રામમાં સક્રિય ન હતું. જે સૌથી મોટો બંગાળ પ્રાંત હતો એ જ આ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય ન હતું. અને આ બધા કારણોના લીધે એમ કહેવાય છે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પરિણામો અને અસરો વિશે ચર્ચા કરીશું. અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવાના મૂળ ધ્યેયમાં સંગ્રામ નિષ્ફળ ગયો છતાં તેને કેટલાક યુગ પરિવર્તક પરિણામો પ્રાપ્ત થયા હતા. ભલે સંગ્રામ નિષ્ફળ ગયો હતો, પરંતુ બહુ જ એમ કહીએ કે લોકોને સારી એવી શીખ પણ મળી હતી. જેમાં પહેલું કહીએ કે ભારતમાં એ સમય દરમિયાન કંપની શાસનનો અંત આવી ગયો હતો અને ભારતમાં બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવી ગયું હતું. એ સૌથી સારામાં સારું. પછી ત્યારબાદ કહીએ કે દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. હિન્દી સૈનિકોના પગાર, ભથ્થા અને સગવડો હતી એ વધારવામાં આવી હતી. એટલે કે જે હિન્દીઓને પગાર ઓછા આપવામાં આવતા હતા એ બધું એમાં એમ કે સુધારો કરવામાં આવ્યો હતો. ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા પૂરી પાડી હતી. એટલે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ આમ જોવા જઈએ તો ભલે નિષ્ફળ ગયો હતો, પરંતુ લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના
આમાં ઉત્પન્ન થઈ હતી. એટલે કે રાષ્ટ્રવાદની ભાવના એટલે કે પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના, આ મારો દેશ છે અને અમે બધા આ દેશના નાગરિકો છીએ, એવી જે ભાવના લોકોમાં જાગૃત કરવાની હતી એ ભાવના લોકોમાં જાગૃત થઈ હતી. અને એટલા માટે કહેવાય છે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ભલે નિષ્ફળ ગયો, પરંતુ આમાંથી મજબૂત એવી રાષ્ટ્રવાદની ભાવના લોકોમાં ઉત્પન્ન થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ પાઠમાં બહુ જ સારી એવી સમજ પડી હશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.